નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે તમામ જીવો પ્રત્યે દયાળુ બનવાના એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ. આ ચર્ચા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ખૂબ જ સુંદર પુસ્તક સભી પ્રાણીઓ પર દયા કીજીએના સાર પર આધારિત છે. ખરેખર એમના જે ગહન ઉપદેશો છે ને એ આપણને કરુણાના સાચા માર્ગ પર ચાલવા માટે એક નવી દિશા, એક નવી પ્રેરણા આપે છે. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે આ દુનિયામાં, આ સૃષ્ટિમાં મનુષ્યનું સ્થાન આટલું ખાસ કેમ છે? એનું કારણ એ છે કે આપણને જે વિશેષ શક્તિઓ મળી છે એની સાથે એક બહુ મોટી જવાબદારી પણ આવે છે. જુઓ, અહીંયા જ પશુ અને મનુષ્ય વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પશુઓ તો પોતાની વૃત્તિ પ્રમાણે, પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. પણ આપણને, મનુષ્યને, બે અમૂલ્ય ભેટ મળી છે. પહેલી છે વિવેક, એટલે કે શું સાચું છે અને શું ખોટું એ સમજવાની શક્તિ. અને બીજી છે કરુણા, એટલે કે બીજાના દુઃખને અનુભવવાની, એને પોતાનું સમજવાની સંવેદના. અને સાચું કહું તો આ જ આપણો સાચો ધર્મ નક્કી કરે છે. જ્યારે આપણે બીજાના સુખમાં પોતાનું સુખ અને બીજાના દુઃખમાં પોતાનું દુઃખ અનુભવવા લાગીએ, બસ એ જ તો સાચી માનવતા છે. આપણી આધ્યાત્મિકતાનો, આપણા દર્શનનો હેતુ જ આ છે, આપણી સહાનુભૂતિને, આપણી દયાને વિસ્તારવી. દરેક જીવમાં એ જ પરમાત્માનો અંશ, પોતાની જ આત્માને જોવી અને એમના દુઃખને દૂર કરવા માટે સતત પ્રયત્ન કરવો. આ જ તો સાચો ધર્મ છે. અને જો આપણે આ કર્તવ્યને ભૂલી જઈએ તો સમજો કે આપણે આપણી માનવતાને જ ઓછી કરી રહ્યા છીએ. પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર આ જવાબદારી નિભાવી રહ્યા છીએ? ચાલો હવે આપણે ક્રૂરતાના એવા કેટલાક સ્વરૂપો જોઈએ જે કદાચ આપણી નજર સામે જ હોય છે પણ આપણે એને જોઈ નથી શકતા. જોઈએ કે આ પવિત્ર કર્તવ્યને આપણી દુનિયામાં કેવી રીતે અને કેટલી વાર ભૂલી જવાય છે. પણ આગળ વધીએ એ પહેલાં મારે એક નાનકડી વિનંતી કરવી છે. ચાલો આપણે બધા એક ક્ષણ માટે દિલથી આ એક સવાલ પર વિચારીએ. જો આપણે એમની જગ્યાએ હોત તો આપણને કેવું લાગત? બસ એક ક્ષણ માટે એ અબોલ જીવોની સ્થિતિમાં પોતાને મૂકીને જુઓ. આપણે રોજબરોજ કેટલાય કામ કરતા પશુઓને જોઈએ છીએ, પણ એમના મૌન દુઃખને કદાચ અવગણી દઈએ છીએ. ગરદન પર ઘા હોવા છતાં ખેતરમાં જોતરાતા બળદો, પીઠ પર ચાંદા પડી ગયા હોવા છતાં ભાર ખેંચતા ગધેડા, એમની શક્તિ કરતાં વધારે કામ કરાવવા માટે નિર્દયતાથી અમને મારવામાં આવે છે. અને જ્યારે એ વૃદ્ધ કે અશક્ત થઈ જાય ત્યારે બસ એમને તરછોડી દેવામાં આવે છે. અને પક્ષીઓનું શું? કોઈ પક્ષી સુંદર છે એના માટે એને પાંજરામાં પૂરી દેવું એ તો જાણે સુંદર હોવાના ગુના માટે આજીવન કેદની સજા આપવા જેવું થયું. આપણા થોડા સમયના આનંદ માટે એ જીવને એની કુદરતી સ્વતંત્રતાથી વંચિત કરી દેવાય છે. શું આ યોગ્ય છે? જરા વિચારો, એમને પણ આપણી જેમ જ ખુલ્લા આકાશમાં ઉડવું કેટલું ગમતું હશે. હવે વાત કરીએ ફેશનની, જેની પાછળની ક્રૂરતા ઘણીવાર દેખાતી નથી. આપણે જે રેશમ પહેરીએ છીએ એના માટે રેશમના કીડાને એમના કોશેટામાં જ જીવતા ઉકાળી દેવામાં આવે છે. મોટાભાગનું ચામડું એ સ્વાભાવિક રીતે મરેલા પશુઓનું નથી હોતું, પણ કતલ કરાયેલા પ્રાણીઓમાંથી આવે છે. કસ્તુરી જેવી સુગંધ માટે કસ્તુરી મૃગને મારી નાખવામાં આવે છે. અને ફરકોટ માટે તો લાખો પ્રાણીઓનો શિકાર થાય છે. આપણી ફેશનની પસંદગીઓ ખરેખર અસંખ્ય જીવો માટે જીવન અને મરણનો સવાલ બની જાય છે. ઓકે, આ બધી કઠોર વાસ્તવિકતાઓ જોયા પછી મનમાં એક સવાલ જરૂર આવે, નહીં? કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? આપણે આ ક્રૂરતાના માર્ગ પરથી કરુણાના માર્ગ પર પાછા કેવી રીતે ફરી શકીએ? એક સરસ દૃષ્ટાંત કથા છે. એક કબૂતરે એક શક્તિશાળી બાજને પડકાર ફેંક્યો. કહ્યું, મને મારવામાં તારી કોઈ બહાદુરી નથી. જો સાચી શક્તિ બતાવી જ હોય તો કોઈને જીવન આપીને બતાવ. કેટલી ઊંડી વાત છે! સાચી શક્તિ વિનાશમાં નથી, પણ સર્જન અને સંરક્ષણમાં છે. કોઈનું જીવ લેવું એ તો નબળાઈ છે. અસલી બહાદુરી તો કોઈને જીવન આપવામાં, કોઈનું રક્ષણ કરવામાં છે. તો ચાલો આપણે બધા આપણી અંદર સૂતેલી એ માનવતાને જગાડીએ. એવી માનવતા જેમાં કરુણા ભળેલી હોય. આ કોઈ એક દિવસનું કામ નથી, પણ આપણા સ્વભાવનો, આપણા અસ્તિત્વનો એક ભાગ બનાવવાનો સભાન પ્રયત્ન છે. આપણે સહાનુભૂતિ અને દયાને આપણા જીવનમાં ઉતારવી પડશે. અને આવું કરનારા ઘણા મહાન લોકો થઈ ગયા. ચાલો હવે એવા જ કેટલાક પ્રેરણાદાયક ઉદાહરણો જોઈએ જેમણે આ કરુણાના આદર્શને માત્ર વાતોમાં નહીં પણ પોતાના જીવનમાં જીવી બતાવ્યો. આપણે સરદાર પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ,
પણ શું તમને ખબર છે, એકવાર એમણે એક ઘાયલ કૂતરાને પોતાના ખભા પર ઊંચકીને એની સારવાર કરાવવા માટે 22 માઇલ સુધી પગપાળા મુસાફરી કરી હતી. વિચારો, જે માણસ આટલો મજબૂત હતો એનું હૃદય કેટલું કોમળ હશે. આ જ તો બતાવે છે કે સાચી શક્તિ હંમેશા કરુણાની સાથે જ આવે છે. આવી જ એક વાત છે અબ્રાહમ લિંકનની. એકવાર તેઓ સંસદ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં એમણે એક નાના ભૂંડના બચ્ચાને કાદવમાં ફસાયેલું જોયું. એમણે એક ક્ષણ પણ વિચાર્યા વગર પોતાના મોંઘા કપડાં ગંદા થવાની પરવા કર્યા વગર એ બચ્ચાને બહાર કાઢ્યું. આ બતાવે છે કે પદ ગમે તેટલું મોટું હોય, નાનામાં નાના જીવ પ્રત્યેની કરુણા એનાથી પણ મોટી હોય છે. અને ભગવાન બુદ્ધનું ઉદાહરણ તો અદ્ભુત છે. જ્યારે તેઓ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તડકો અને વરસાદથી બચાવવા માટે સર્પરાજ મૂચિલિંદે પોતાની ફેણથી એમના પર છત્ર બનાવ્યું. આ પારસ્પરિક દયાનો સિદ્ધાંત બતાવે છે. બુદ્ધે શીખવ્યું કે જે વ્યક્તિ બધા જ જીવોમાં મિત્રને જુએ છે એને પછી કોઈનો ડર નથી રહેતો. જ્યારે આપણે સૃષ્ટિને પ્રેમ અને કરુણા આપીએ છીએ ત્યારે સૃષ્ટિ પણ આપણું રક્ષણ કરે છે. આ બધી પ્રેરણાદાયક વાતો સાંભળ્યા પછી હવે સવાલ આપણી જાતને પૂછવાનો છે. આપણે આપણી અંદર રહેલી આ માનવતાને કેવી રીતે જગાડી શકીએ? આ મહાન લોકોના જીવનમાંથી મળેલો બોધ આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? તો ચાલો હવે થોડું આત્મચિંતન કરીએ અને આ વિષયનો જે મૂળ બોધ છે તેને સમજીએ. કારણ કે આ બધી વાતો માત્ર જાણવા માટે નથી, પણ આપણા જીવનમાં ઉતારવા, એને જીવવા માટે છે. યાદ રાખજો, ક્રૂરતાનું એક આધ્યાત્મિક મૂલ્ય હોય છે જે આપણે ચૂકવવું પડે છે. જે ઉત્પાદનો હિંસાથી બનેલા છે એમાં કદાચ આપણને ફાયદો દેખાતો હોય, પણ એમાં એ જીવોની મૌન ચીસો છુપાયેલી હોય છે. આવી વસ્તુઓથી કદાચ શરીરને થોડો લાભ મળી જાય, પણ આત્માનું પતન તો નિશ્ચિત છે. ઈશ્વરના દરબારમાં કદાચ વાર લાગે, પણ અન્યાય ક્યારેય નથી થતો. બીજાનો જીવ લઈને સુખ શોધવાની કોશિશમાં અંતે તો નિરાશા જ હાથ લાગે છે. અને અંતે આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આપણી આત્માનું, આપણી માનવતાનું સાચું માપ એ વાતથી થાય છે કે આપણે એવા લોકો કે જીવો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ જો આપણા માટે બદલામાં કંઈ જ નથી કરી શકતા. જ્યારે આપણે એમના પ્રત્યે નિસ્વાર્થ દયા બતાવીએ છીએ ત્યારે જ આપણે આપણી પોતાની આત્માને મુક્ત કરવાનો સાચો માર્ગ ખોલીએ છીએ. બીજા પ્રત્યેની કરુણા એ જ આપણી પોતાની મુક્તિનો માર્ગ છે.